નમસ્કાર, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તલાટી 2017નું પેપર સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાનું છે. આવનારી તલાટી અને ક્લાર્કની પરીક્ષા માટે આ ઉપયોગી થાય તે માટે આપણે જૂના દરેક પેપરો જોઈશું. જો તમને આ ચેનલ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, while the party ખાલી જગ્યા the lights went out. તો આનો જવાબ છે was being celebrated. બીજો પ્રશ્ન, મારા ઘરે તમે જ આવો વાક્યમાં જ એ શું દર્શાવે છે? તો મારા ઘરે તમે આવો અથવા મારા ઘરે તમે જ આવો, તો જ એ નિપાત દર્શાવે છે. એ હોય કે ના હોય એનાથી વાક્યમાં કોઈ ફેરફાર થતો નથી. ત્રીજો પ્રશ્ન, 8%ના કેટલું રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ ₹1800 થાય? જોઈએ, જો 5 વર્ષનું વ્યાજ 1800 થતું હોય તો 1 વર્ષનું વ્યાજ કેટલું થાય? તો 1800 ભાગ્યા 5 એટલે કે ₹360 થાય 1 વર્ષનું વ્યાજ. તો 4500ના 8% કરીએ તો કેટલું વ્યાજ આવે છે? 360. તો જવાબ આવશે 4500. તો 8%ના 4500 રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ 1800 થાય. તો જવાબ રહેશે 4500. ચોથો પ્રશ્ન, વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે? તો એમેઝોન નદી આવેલી છે દક્ષિણ અમેરિકા. પાંચમો પ્રશ્ન જોઈએ, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો? જવાબ છે ઈસવીસન 1858માં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શાસનનો અંત આવ્યો અને ઈસવીસન 1858થી બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ. ખાલી જગ્યા અગલી આર નોટ બેડ એટ હર્ટ્સ. તો જવાબ આવશે ધ. સાતમો પ્રશ્ન, તાજેતરમાં થયેલ ડિમોનાઇઝેશન પાછળનો મુખ્ય હેતુ શું છે? તો અહીં દર્શાવેલા ત્રણેય એટલે કે કાળા નાણાંનો ને નાથવા, આતંકવાદ સામે લડવા, નકલી નોટોના કારોબારને ખતમ કરવા. એટલે જવાબ રહેશે એ. આઠમો પ્રશ્ન, ધ પોલીસ આર ખાલી જગ્યા વિથ એન્ફોર્સમેન્ટ ઓફ લો એન્ડ ઓર્ડર. જવાબ આવશે ઇન્ટરેસ્ટેડ. નવમો પ્રશ્ન, સમુદ્રની સપાટીથી લગભગ દર 100 મીટરની ઊંચાઈએ સરેરાશ આશરે ખાલી જગ્યા મિલીબાર જેટલું દબાણ, હવાનું દબાણ ઘટે છે. જવાબ આવશે 1. તો સમુદ્રની સપાટીથી જેમ જેમ ઊંચાઈ જઈએ તો 100 મીટરની ઊંચાઈએ સરેરાશ 1 મિલીબાર જેટલું હવાનું દબાણ ઘટે છે. દસમો પ્રશ્ન, સુવર્ણ ચતુર્ભુજ ગોલ્ડન ક્વોડ્રિલેટર રાષ્ટ્રીય ધોરીમાર્ગનો મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ખાલી જગ્યા શહેરને જોડે છે. જવાબ છે ચેન્નઈ. મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ. 11મો પ્રશ્ન, ખાલી જગ્યા હાર્ડ હી વર્કડ હી વોઝ અ ફેલર ઇન એવરીથિંગ. તો હાઉએવર. 12મો પ્રશ્ન, લેટ ખાલી જગ્યા પ્રાઉડ બી ટોટ ધ વિઝડમ ઓફ પોલિટેનસ. જવાબ ધ. 13મો પ્રશ્ન, યુએન દિવસ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો આ 24 ઓક્ટોબર. 14મો પ્રશ્ન, મીરાબાઈના ગુરુનું નામ આપો. તો મીરાબાઈના ગુરુ હતા જીવા ઘોસાઈ. 15મો પ્રશ્ન, સી ડાઇડ ખાલી જગ્યા કિડની ઇન્ફેક્શન. તો ઓફ. 16મો પ્રશ્ન,
આરટીઈ કાયદા અનુસાર કેટલા વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થાની જોગવાઈ છે? તો જવાબ છે 14. 17મો પ્રશ્ન, કાફિયોના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે? તો જવાબ છે ધીરો. હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો? જવાબ છે ઈસવીસન 1986માં. 19મો પ્રશ્ન, એક ત્રિકોણની 3 બાજુઓના માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે, તો તે ખાલી જગ્યા ત્રિકોણ છે. આમાં 6નો વર્ગ 36 થાય, 8નો વર્ગ 64 થાય, તેથી એની સામેની બાજુ 100 હોય, એટલે કે 10નો વર્ગ 100. તો આ પાયથાગોરસના સિદ્ધાંત મુજબ કાટકોણ ત્રિકોણ બનશે. 20મો પ્રશ્ન, ઉર્દુ ખાલી જગ્યા ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ. જવાબ છે ઇઝ રિટન. 21મો પ્રશ્ન, કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે, જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ખાલી જગ્યા હોય છે. એક ખૂણો 90 અંશનો હોય તો એના સામેના બંને ખૂણા 90માં સમાઈ જાય એટલા હોય છે, એટલે કે નાના, એટલે કે લઘુકોણ હોય છે. 22મો પ્રશ્ન, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ખાલી જગ્યા કહે છે. તો વર્તુળના કેન્દ્રમાંથી જે જીવા પસાર થાય છે તેને વ્યાસ કહેવામાં આવે છે, અને વ્યાસની અડધી જીવા લેવામાં આવે તો તેને ત્રિજ્યા કહેવામાં આવે છે, એટલે આનો જવાબ રહેશે વ્યાસ. 23મો પ્રશ્ન છે, જનની કાવ્યના કવિનું નામ જણાવો. તે છે બોટાદકર. 24મો પ્રશ્ન, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો કયો હતો? તે છે રોલેટ એક્ટ. 25મો પ્રશ્ન, તાજેતરમાં ચર્ચામાં રહેલા શબ્દ ભીમનું પૂરું નામ શું છે? ભીમનું પૂરું નામ છે ભારત ઇન્ટરફેસ ફોર મની. 26મો પ્રશ્ન છે, ખાલી જગ્યા લર્નિંગ ઇઝ અ ડેન્જરસ થિંગ. જવાબ છે અ લિટલ. 27મો પ્રશ્ન, 3 અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ખાલી જગ્યા કહે છે. તો 3 અસમરેખ બિંદુઓમાંથી ત્રિકોણ જ બની શકે, એટલે કે જવાબ આવશે ત્રિકોણ. 28મો પ્રશ્ન છે, અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે? તે છે બાપાની પીપર. 29મો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ સિમિલર મિનિંગ ઓફ સ્પાઇડ. તો આવશે કીપ વોચ. 30મો પ્રશ્ન, જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રશંસા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે? તે બને છે વ્યાજ સ્તુતિ અલંકાર. 31મો પ્રશ્ન, કસુંબીનો રંગ કાવ્ય કયા કવિનું છે? તે છે ઝવેરચંદ મેઘાણી. 32મો પ્રશ્ન, હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મૂવમેન્ટ ઇન ઇન્ડિયા ગ્રંથ શ્રેણીના લેખક કોણ છે? જવાબ છે પટ્ટાભી સીતારામૈયા. 33મો પ્રશ્ન, વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને ખાલી જગ્યા ગાળો કહે છે. તો એ તાપમાનના ગાળાને વાર્ષિક તાપમાનનો ગાળો કહેવામાં આવે છે. 34મો પ્રશ્ન, ભદ્રમ ભદ્ર નવલકથાના સર્જક કોણ છે? તો એ છે રમણભાઈ નીલકંઠ. આ એક હાસ્ય નવલકથા છે જેના લેખક રમણભાઈ નીલકંઠ છે, ભદ્રમ ભદ્રમ. 35મો પ્રશ્ન છે, ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે? તે જન્મી છે સંસ્કૃત ભાષામાંથી. 36મો પ્રશ્ન છે, શારદા પીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે? તો આવેલું છે દ્વારકામાં. 37મો પ્રશ્ન છે, ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે? તે છે શબ્દ સૃષ્ટિ.
38મો પ્રશ્ન છે, ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે? તો હોય છે એકાક્ષરી. 39મા નંબરનો પ્રશ્ન, ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે? તે છે સુંદરમ. 40મો પ્રશ્ન છે, ટિકિટ શબ્દની સાચી જોડણી દર્શાવો. તેમાં બી ઓપ્શન એ સાચી જોડણી દર્શાવે છે. 41મો પ્રશ્ન, કયા શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ? જવાબ છે તત્સમ. 42મો પ્રશ્ન છે, હાલના રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે? તો આ 2017નું પેપર છે એટલે ત્યાંના તો ઉર્જિત પટેલ. 43મો પ્રશ્ન છે, આખ્યાનના પિતા કોને કહેવામાં આવે છે? જવાબ છે ભાલણને. 44 નંબરનો પ્રશ્ન છે, સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે? તો એ છે બક ઠાકોર, બળવંતરાય કલ્યાણજી ઠાકોર. 45મો પ્રશ્ન છે, પ્રતિવર્ષ 26 જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું? તો એ નક્કી થયું હતું લાહોર અધિવેશનમાં. 46મો પ્રશ્ન છે, માનવ ગરીબ આંકમાં સમગ્ર વિશ્વમાં ભારતનો કયો નંબર છે? જવાબ છે 58. 47 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે? તો એ સમયના શંભુજી ઠાકોર. 48મો પ્રશ્ન છે, બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા? તો કોરી. 49 નંબરનો પ્રશ્ન છે, કોણા રસમાંથી ટર્પેન્ટાઇન બને છે? તો ચીડના રસમાંથી. 50 નંબરનો પ્રશ્ન છે, કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી? જવાબ છે બીજી. 51 નંબરનો પ્રશ્ન છે, સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે? જવાબ છે ફાતી એસ નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ. 52મો પ્રશ્ન, જે સંખ્યાના માત્ર 2 જ અવયવો હોય તેવી સંખ્યાને ખાલી જગ્યા સંખ્યા કહે છે? જવાબ છે અવિભાજ્ય. 53મો પ્રશ્ન છે, ગરબીઓના ગાયક કોણ છે? તો ગરબીઓના ગાયક છે દયારામ. 54મો પ્રશ્ન છે, કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે? તો જવાબ છે દ્વિગુ સમાસમાં. 55 નંબરનો પ્રશ્ન છે, ચૂઝ ધ વર્ડ વિચ ઇઝ ધ મોસ્ટ ઓપોઝિટ મિનિંગ ટુ ધ વર્ડ કર્સ્ડ. તો આનો જવાબ છે બ્લેસ્ડ. 56મો પ્રશ્ન, સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે. આ વાક્યમાં માટે શબ્દનો વ્યાકરણિક મોભો દર્શાવો. તો આમાં માટે એટલે કે સંયોજક છે. 57મો પ્રશ્ન, નરસિંહ મહેતાએ કયો છંદ પ્રિય હતો? તો નરસિંહ મહેતાને ઝૂલણા છંદ પ્રિય હતો. 58મો પ્રશ્ન, એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે? તે છે મધમાખી ઉછેરવાનો. 59 નંબરનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કઈ તારીખે ઉજવાય છે? તે ઉજવાય છે 24 ડિસેમ્બરના રોજ. 60મો પ્રશ્ન, ગુજરાતમાં એકમાત્ર બેકવોટર ધરાવતું બંદર કયું? તે છે પોરબંદર, બનાસકાંઠામાં. સૌરાષ્ટ્રમાં. 61મો પ્રશ્ન, ચતુષ્કોણના સામસામેના સ્થિરાબિંદુને જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહે છે? તેને કહેવાય છે વિકર્ણ. 62મો પ્રશ્ન, જીવ ઉડી જવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો ગભરાઈ જવું. 63મો પ્રશ્ન, સુખ દુઃખ સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે? તેમાં રહેલો છે દ્વંદ્વ સમાસ. 64મો પ્રશ્ન, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે?
તો આમાં છે શિખરીણી છંદ. 65મો પ્રશ્ન, ચેન્જ ધ વોઇસ, વિલ સી ટેલ મી એવરીથિંગ. તો આવશે સી શેલ આઈ બી ટોલ્ડ એવરીથિંગ બાય હર. 66મો પ્રશ્ન, જલારામ જ્યોત સામયિકના સંપાદકનું નામ જણાવો. તો એ છે સતીશ ડણાક. 67મો પ્રશ્ન, કયા ગવર્નરે મધ્ય ભારતમાં પિંઢારાઓ એટલે કે લૂંટફાટ કરનારના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું? તે કર્યું હતું વોરન હેસ્ટિંગ્સે. 68મો પ્રશ્ન છે, એક વર્તુળ આકાર મેદાનની ત્રિજ્યા 70 મીટર છે. ઋષિને આ મેદાનની ફરતે એક ચક્કર પૂરું કરવા કેટલા મીટર અંતર કાપવું પડે? તો આમાં 2πr સૂત્રથી આપણે મેળવી શકશું જવાબ. તો પાઈ આપેલી છે 22/7 અને ત્રિજ્યા આપેલી છે 70, તો 440 જવાબ રહેશે આનો. 69 નંબરનો પ્રશ્ન છે, ગોવાલણી વાર્તાના લેખકનું નામ જણાવો. તે છે મલયાનિલ. 70મો પ્રશ્ન છે, કલાપીનું પૂરું નામ જણાવો. તે છે સુરસિંહ ગોહેલ. 71 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા યુ સ્વેર ટુ સર્વ હિમ ફેથફુલી, હી વિલ એમ્પ્લોય યુ. તો જવાબ આવશે સિન્સ. 72મો પ્રશ્ન છે, જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? તે છે આશાપૂર્ણા દેવી. 73મો પ્રશ્ન છે, કિરણ એબીને સાદી ભાષામાં શું કહેવાય? તો આમાં જે ચિહ્ન આપેલું છે એ શેનું છે? કિરણનું, એટલે કે કિરણ એબી કહેવાય અને એને એ રીતે જ વંચાય. 74મો પ્રશ્ન છે, વર્ગમૂળમાં 13 એ ખાલી જગ્યા સંખ્યા છે. તે કેવી સંખ્યા છે? અસમય, જેને ભાગી પણ ન શકાય કે તેના ભાગ પણ ન પડે. 75મો પ્રશ્ન છે, લીલી સૂકી શબ્દની સાચી જોડણી કઈ છે? તો ડી નંબરની જોડણી સાચી છે, લીલી સૂકી. 76મો પ્રશ્ન છે, ધમાલ ન કરો જરાય નહીં, નેન ભીના થશો. કાવ્ય પંક્તિમાં રહેલ છંદને ઓળખાવો. તો આ છંદ કયો છે? પૃથ્વી છંદ. 77મો પ્રશ્ન છે, હુ ઇઝ ઓલ્ડર ખાલી જગ્યા યુ ટુ. તો જવાબ આવશે બિટવીન. 78 નંબરનો પ્રશ્ન છે, એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઊંચાઈ 14 મીટર છે, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ મીટર થાય. તો આમાં આ સૂત્રનો ઉપયોગ થશે કેમ કે ઊંચાઈ આપેલી છે. તો 2πrh અને પાઈ આપેલું છે 22/7, ત્રિજ્યા છે 1 મીટર અને એની ઊંચાઈ છે 14. તો આમાં જવાબ આવશે 88. 79 નંબરનો પ્રશ્ન છે, મળેલા જીવકૃતિના સર્જકનું નામ જણાવો. જવાબ છે પન્નાલાલ પટેલ. 80 નંબરનો પ્રશ્ન છે, દાંડિયો સામયિક કોણે શરૂ કર્યું હતું? તો એ શરૂ કર્યું હતું નર્મદે. 81 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતી ભાષામાં કેટલા વચનો પ્રયોજાય છે? તો ગુજરાતી ભાષામાં 2 વચનો પ્રયોજાય છે. જવાબ આવશે 2. 82 નંબરનો પ્રશ્ન છે, તારીખ 31/12/2016ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા? તો એ હતા પેમા ખાંડુ. 83 નંબરનો પ્રશ્ન છે, થાંભલો રોપવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો થાંભલો રોપવો એટલે કે મક્કમ નિર્ધાર કરવો, નિર્ણય લેવો. 84 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં અંગ્રેજી પાશ્ચાત્ય ઢબની પોલીસ વ્યવસ્થા શરૂ કરાવનાર કોણ હતું? તે હતું કોર્નવોલિસ, જેમને અંગ્રેજી ઢબની પોલીસ વ્યવસ્થા શરૂ કરાવી હતી. 85 નંબરનો પ્રશ્ન, 6 અક્ષરનું નામ કાવ્ય સંગ્રહના રચયિતાનું નામ જણાવો.
તેમનું 6 અક્ષરનું નામ છે રમેશ અને પારેખ, એટલે કે રમેશ પારેખ. તો એમનું ખાલી 6 અક્ષરનું નામ છે અને એ નામથી એમને કાવ્ય સંગ્રહ રચી હતી. 86 નંબરનો પ્રશ્ન છે 18, 30 તથા 42 સંખ્યાઓના ગુસા તથા લસાનો તફાવત ખાલી જગ્યા છે. તો એ તફાવત આવે છે સી 624. 87 નંબરનો પ્રશ્ન આમિર ખાન અભિનીત તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ દંગલ કોના જીવન ઉપર આધારિત છે? તો મહાવીરસિંહ ફોગટ. 88 નંબરનો પ્રશ્ન a+b વર્ગનું વિસ્તરણ ખાલી જગ્યા છે. તો અમારો ડી સાચો જવાબ છે a² + 2ab + b². જો આમાં a - b આપેલું હોય તો a² - 2ab + b². 89 નંબરનો પ્રશ્ન સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે. તો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. 90 નંબરનો પ્રશ્ન ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ. તો આમાં એ સક્સેસ એ સાચો સ્પેલિંગ છે. 91 નંબરનો પ્રશ્ન છે કયો ધારો ભારતમાં બ્રિટિશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે? તો પીટનો ધારો એ બ્રિટિશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે. પીટનો ધારો. 92 નંબરનો પ્રશ્ન છે વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ખાલી જગ્યા જેટલા અંતરે આવેલા છે. તો તે ત્રિજ્યા જેટલા. 93 નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યા અ પર્સન ઇટ્સ એન્ટ્રીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો જવાબ છે વોટ. 94 નંબરનો પ્રશ્ન કોઈ પણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતીક સ્થગિત કરવાની સત્તા કોને છે? તો એ ચૂંટણી આયોગને છે. કોઈનું નામ ઉમેરવું અથવા કાઢી નાખવું એ ચૂંટણી આયોગ નક્કી કરે છે. 95 નંબરનો પ્રશ્ન છે ગુજરાતીમાં આધુનિકતાના પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ છે સુરેશ જોશીને. 96 નંબરનો પ્રશ્ન ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તો 7મા ક્રમે. 97 નંબરનો પ્રશ્ન છે લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય? તો સાદી બહુમતીથી. 98 નંબરનો પ્રશ્ન છે ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો? તે છે નિશીથ કાવ્ય સંગ્રહ માટે ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે. 99 નંબરનો પ્રશ્ન છે ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વગેરે સ્થળો કયા ઉદ્યોગો સાથે સંકળાયેલા છે? તો એ સંકળાયેલા છે લોખંડ અને પોલાદ સાથે. 100 નંબરનો પ્રશ્ન છે તેલંગણા ભારતનું કયું રાજ્ય બન્યું છે? તો એ બન્યું છે 29મું રાજ્ય.